જીતુ પટેલ, ગામ દાસદ, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા. એક ખાસ સૂચના છે કે જીતુભાઈ સાથે વાત કરવી હોય તો 2 થી 3માં જ કોલ કરવાનો. જ્યાં સુધી પૂરેપૂરી માહિતી ના મળે ત્યાં સુધી કોઈને મહેરબાની કરીને ઘરે આવવું નહીં. અને રવિવારના દિવસે દર્દીઓની ટ્રીટમેન્ટ થતી હોય એટલે જીતુ પટેલ કોઈનો ફોન ઉપાડી શકતા નથી. આજે આ ભાઈ આવ્યા, એમની આપણે ટ્રીટમેન્ટ કરી, આપણે એમને પૂછીશું આ ભાઈને તકલીફ જો હતી ને આપણે એમને પૂછીશું, બરાબર? અને ભાઈ તમે કયા ગામના છો? પાટણ. પાટણ. તમારું આખું નામ શું છે? આખું નામ ભરતભાઈ સવાભાઈ પટેલ. બરાબર. તમને ગોળાની અંદર શું તકલીફ થતી હતી? પેઇન થતી હતી. હમણાં ગોળાની અંદર પેઇન થતી. ડૉક્ટર સાહેબે ઓપરેશન કરવાનું કીધું, ગોળો બદલવાનું કીધું હતું. બરાબર. અત્યારે મને 50-60% જેવું રાહત છે. જીતુ પટેલ પાસે આવ્યા અને કેટલી મિનિટમાં ફરક પડ્યો? 20 મિનિટની અંદર. કેટલા ટકા ફરક પડ્યો? 50 થી 60%. બરાબર. આ કાકાને 50 થી 60% ફરક પડ્યો છે. ગોળાની અંદર નસ દબાતી હતી અને ડૉક્ટર સાહેબે અમને ઓપરેશન કરવાનું કીધું હતું. અને આજે મારી ટ્રીટમેન્ટ મેં કરી અને એ કાકાને 50-60% જેવો ફરક લાગ્યો છે. કાકા, તમને આજે બહુ સારું લાગ્યું? હા, સારું લાગ્યું. બરાબર. આ કાકો મેડિકલની અંદર નોકરી કરે છે. લગભગ કેટલો ટાઈમ? 25 વર્ષથી. 25 વર્ષથી નોકરીના મેડિકલના અનુભવ છે. અને આજે એમને મીડિયાના માધ્યમથી જીતુભાઈનો કોન્ટેક કર્યો અને મારા પાસે આવ્યા અને એમને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. આવા કોઈ પણ હોય તો જીતુ પટેલ પાસે આવજો. જય હિન્દ, જય જવાન.